સુજલામ સુફલામ યોજના બન્યું છે મોટી ચોરી અભિયાન। બિલ્ડર્સ અને કોન્ટ્રાક્ટરોની જળસંચયના નામે મોટી ચોરી કૌભાંડ સામે આવ્યું છે। માટીનું આ ચોરી કૌભાંડ જેમાં સરકારે મેજરમેન્ટના અભાવે યોજનાની મુદત વધારવી પડી હતી। સુજલામ સુફલામ જળસંચય યોજનાના 46% કામો થયા નથી। ગામડાઓમાં ભૂસંતુલન ખોરવાયાની દહેશત વ્યક્ત થઈ છે। સરપંચ અને પંચાયતના સભ્યો માટી ચોરી કૌભાંડમાં સામેલ। હાલોલ સાણંદ ખેડામાં માટી ચોરીની ફરિયાદ ઉઠી રહી છે તો સુજલામ સુફલામ યોજના હવે માટી ચોરીનું કૌભાંડ સામે આવી રહ્યું છે કે જેમાં સરપંચ સહિતના લોકો આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું માહિતી પ્રાપ્ત થઈ રહી છે। સરકારે મેજરમેન્ટના અભાવે યોજનાની મુદત વધારી છે। સુજલામ સુફલામ જળ સંચય યોજનાના 46% કામો હજી નથી થયા। ગામડાઓમાં ભૂસંતુલન ખોરવાયાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે। સરપંચ અને પંચાયતના સભ્યો માટી ચોરી કૌભાંડમાં સામેલ હોવાનું પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યું છે। હાલોલ સાણંદ ખેડામાં ફરિયાદ ઉઠી છે। માટી ચોરીનું આ સમગ્ર કૌભાંડ છે કે જેમાં ગ્રામજનો ફરિયાદ કરી રહ્યા છે। બિલ્ડર્સ અને કોન્ટ્રાક્ટરનું જળ સંચય આ કૌભાંડમાં મિલીભગત હોવાનું પણ સામે આવ્યું છે।